હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, કાલ પીએસસીની મેથડમાં આપણે ટૂંકા દાખલા જોઈ રહ્યા છે. હવે એમાં આગળ વધીએ. આજે જોવાના છે દાખલા નંબર 22. નીચેની માહિતી પરથી સહસંબંધાંક શોધો. n આપ્યો છે, x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ આપ્યો છે, x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર 90 આપ્યું છે અને y નું પ્રમાણિત વિચલન આપેલું છે. y નું પ્રમાણિત વિચલન એટલે શું કહેવાય? SY આપેલું છે 3. તો હવે કયું સૂત્ર આવશે? તો અગાઉ ટૂંકા દાખલામાં બધા સૂત્ર સમજાવ્યા હતા, બસ એ તમને યાદ હશે. સૂત્ર તો ખ્યાલ આવી જશે. SY આપેલું છે. SY વાળા બે સૂત્ર આવે છે જેમાં SY હોય તેવા બે સૂત્ર છે. સૂત્ર નંબર 4 માં આપેલું છે. ઓકે, તો SY આવે તેવા બે સૂત્ર છે. તો બેમાંથી કયું સૂત્ર અપ્લાય થશે? બેમાંથી કયું સૂત્ર અપ્લાય થશે? ને પાછું SY આપેલું છે, ખાલી SY છે, XX તો છે જ નહીં. ઓકે, SY છે બટ SX છે જ નહીં. કોમન છે, SY આપેલું એટલે SY સૂત્ર અપ્લાય થશે. તો એની સાથે સાથે તમારે XX ની પણ જરૂર તો પડવાની છે ને, કારણ કે બેમાંથી કોઈ બી સૂત્ર વાપરો સાથે તમને SX તો જોઈએ જ એમ. તો સૌથી પહેલા SX ની જરૂર પડશે ને SY ને SX જો તમે કઈ રીતે શોધવાના હોય તો આ SY નું સૂત્ર છે ને આ SX નું. SY તો આપેલું જ છે પણ આપણે બંને સૂત્રમાંથી કોઈ બી સૂત્ર અપ્લાય કરીએ એમાં SY અને SX બંનેની જરૂર પડે. દાખલામાં SY છે, SX નથી. સૌથી પહેલા આપણે SX આના પરથી મળી જશે. સિગ્મા x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ છેદમાં n. દાખલામાં તમે જુઓ તો x માઇનસ એક્સ બારનો વર્ગ આપેલો છે. તો સૌથી પહેલા તો આપણે SX શોધીએ. બીકોઝ SY છે તો SX ની જરૂર પડવાની જ છે. તો SX નું સૂત્ર વર્ગમૂળમાં x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ છેદમાં n. ચલો x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ 160, n છે 10. સોલ્વ કરીશું તો 16. 16 નું વર્ગમૂળ કાઢીશું તો જવાબ આવશે 4. તો ચલો આપણી પાસે SX આવી ગયો. તો ચલો જે છે આપણે લાઇનસર લખીએ એટલે આઈડિયા આવશે આપણે ક્યાંથી શરૂઆત કરવી. જો n છે 10, SX છે 4, SY 3. બીજું દાખલામાં શું છે? x માઇનસ એક્સ બાર 160 તો અહીંયા યુઝ થઈ ગયું. બીજું આપણી પાસે આ છે સિગ્મા x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર 90. ઓકે, હવે કયો ફોર્મ્યુલા અપ્લાય થઈ શકે છે? તો આ રીતનો એક દાખલો અગાઉ આવ્યો છે. ઓકે, જેમાં આટલી ઇન્ફોર્મેશન આપેલી હોય તો એક દાખલો આગળ આવ્યો છે. જો તમને યાદ હોય તો એના માટે તમે COV XY વાળો સૂત્ર અપ્લાય કરી શકો છો. બીકોઝ એને લગતી બધી વિગત મેચ થાય છે. COV XY છેદમાં SX ગુણ્યા SY. SX ને XY તો છે, COV XY આપણે મળી શકે છે બીકોઝ COV XY ના સૂત્રમાં આવે છે x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર. આપણે એ સૂત્ર અપ્લાય કરીશું. x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર આખાના છેદમાં n એટલે COV XY તમને મળી જાય. તો 90 અને છેદમાં n 10 એટલે જવાબ કેટલો આવશે? 9. ઓકે, તો COV XY મળી ગયું. બસ હવે અહીંયા કિંમત મૂકી દઈએ. SX કેટલો છે? 4 અને SY છે 3. તો 9 ભાગ્યા 4 ભાગ્યા 3 જવાબ આવશે 0.75. ઓકે, તો સિમ્પલ દાખલો હતો, કંઈ ખાસ ટ્વિસ્ટ નહીં હતો. તો આ દાખલો ગણવાનો પાછળ એક કારણ હતું. એ છે નેક્સ્ટ દાખલો. ઓકે, એના દાખલાને વધારે સમજ પડે એના માટે આપણે અગાઉનો દાખલો જોયો છે. જો આ દાખલો, આ દાખલામાં કીધું છે નીચેની માહિતી પરથી અવલોકનોની સંખ્યા શોધો. શું શોધવાનું છે? અવલોકનોની સંખ્યા. હવે અવલોકનોની સંખ્યા એટલે શું કહેવાય? અવલોકનોની સંખ્યા એટલે કે n શોધવાનું છે. બરાબર, અને આપેલું શું છે? તો r આપી દીધો છે. ઓકે, આપવો જ પડે તો n મળી શકે. x માઇનસ એક્સ બાર નો વર્ગ 90, x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર 60 અને y નું પ્રમાણિત વિચલન આપેલું છે એટલે કે SY આપેલું છે. તો જો અગાઉના દાખલાને મળતો જ આવે છે, એના જેવી રકમ છે. તો આમાં પણ જેવી રીતે મેં અગાઉ કીધું તે SY છે તો SX ની જરૂર પડવાની છે. તો પહેલા આપણે SX શોધી કાઢીએ. એટલે ઓલમોસ્ટ સેમ ટુ સેમ આ જ દાખલો છે. ફરક એટલો છે કે આ દાખલામાં n હતો અને r શોધવાનો હતો. હવે આમાં r આપી દીધો ને n શોધવાનો છે. ઓકે, એટલે પહેલા એક આ દાખલો બનાવ્યો એમ. તો આ પ્રમાણે જ ગણીશું. પહેલા SX નું સૂત્ર મૂકીશું અને પછી r નું સૂત્ર મૂકીશું. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા SX શોધી કરીએ. SX વર્ગમૂળમાં x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ છેદમાં n. તો 90 n. ઓકે, n તો છે નહીં, n તો આપણે શોધવાનો છે. તો હવે આગળ શું કરી શકીએ? એટલે આપણે લખ્યું 90 ના છેદમાં n. આગળ આપણે કોઈ ગણતરી નહીં કરી શકીએ. તો જો અહીંયા આપણી ગાડી અટકી જાય છે. આપણે ફક્ત છેદમાં 90 ના છેદમાં n લખે, આગળ કંઈ કરી શકવાનું નથી. બીકોઝ વર્ગમૂળ કઈ રીતે કાઢીએ? 90 નું ચલો વર્ગમૂળ કાઢી પણ લઈએ, n નું કઈ રીતે વર્ગમૂળ કાઢીએ. તો હવે આમાં આગળ ગણતરી કઈ રીતે કરીએ? કારણ કે અહીંયા આપણે કેલ્ક્યુલેશન અટકી જાય છે, કેલ્ક્યુલેશન સ્ટોપ થઈ જાય છે. તો પછી બીજો ઓપ્શન શું છે? ક્યાંથી શરૂઆત કરીએ? કઈ નહીં, જેટલું મળે છે એટલું લખો. ઓકે, SX વર્ગમૂળમાં 90 ના છેદમાં n મળેલું, બસ કઈ નહીં, એઝ ઇટ ઇઝ રહેવા દો, ત્યાં આપણે સ્ટોપ થઈ જાઓ. હવે આગળ શું કરીએ? આમાં
શું કરી શકીએ, આપણે જે સ્ટેપ છે સ્ટેપને ફોલો કરો. જેવી રકમ મળી 90 ના છેદમાં n મળ્યું, બસ એને એમને એમ રવા દો, એને કંઈ કરવું નથી. હવે આપણે r નું સૂત્ર વાપરીએ. કયું સૂત્ર? COV XY ના છેદમાં SX ગુણ્યા SY. એના માટે આપણે શું જોઈએ? COV XY ની જરૂર પડે. તો ચલો COV XY સુધી કરીએ. COV XY નું સૂત્ર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આખાના છેદમાં n. તો x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલો છે? આપણી પાસે 60 છે. અહીંયા પણ n નથી, તો અહીંયા પણ આપણે આગળ વધી નહીં શકીએ, તો કંઈ નહીં, એને એઝ ઇટ ઇઝ રહેવા દો. જે મળ્યું છે એ મૂકી દો, જે નથી મળ્યું તો કંઈ નહીં. તો અહીંયા COV XY તમને મળ્યું, જેવા ફોર્મમાં મળ્યું છે તે 60 ના છેદમાં n. હવે r માં કિંમત મૂકીને સ્ટાર્ટ કરો, આન્સર આવી જશે. ચલો r કેટલો છે? 0.5. r છે આપણી પાસે 0.5. ત્યાર પછી અહીંયા COV XY તમને કેટલું મળ્યું? COV XY મળ્યું તમને 60 ના છેદમાં n. ઓકે, જેવી રકમ મળી તેવું લખો. SX કેટલું મળ્યું? SX મળ્યું વર્ગમૂળમાં 90 ના છેદમાં n. અને SY કેટલું મળ્યું? SY મળ્યું 4. SY મળ્યું 4. ઓકે, જેવી રકમ મળી એવી રકમ મૂકી દીધી. ચલો હવે એને સોલ્વ કરીએ. તો સૌથી પહેલા વર્ગમૂળમાં 90 ના છેદમાં n ગુણ્યા 4 છે, બંનેને સામે બાજુ લાવી દઈએ. બરાબર, બંનેને સામે બાજુ લઈ જઈએ. તો આ બાજુ શું રહેશે? 0.5 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળમાં 90 ના છેદમાં n. આ બાજુ ખાલી શું રહેશે હવે? 60 ના છેદમાં n. ચલો હવે 0.5 ગુણ્યા 4 એ 2 નો ગુણાકાર થઈ શકે, તો આવે છે 2. 2 ગુણ્યા 90 ના છેદમાં n આ વર્ગમૂળમાં છે, અને આ બાજુ 60 ના છેદમાં n. હવે આગળ શું કરીએ? આગળ ગણતરીમાં આપણે એક વસ્તુ નડે છે, શું ખબર? આ વર્ગમૂળ. જો માની લો કે અહીંયા વર્ગમૂળ નહીં હોતે, અહીંયા વર્ગમૂળ આપેલું નહીં હોતે, દાખલો તમે ઇઝીલી સોલ્વ કરી શકતે. જો વર્ગમૂળ નહીં હોતે તો, બટ અહીંયા વર્ગમૂળ છે, આ વર્ગમૂળ વચ્ચે આપણે ઇસ્યુ ક્રિએટ કરે છે. તો હવે કરવું શું વર્ગમૂળનું? તો સિમ્પલ છે. વર્ગમૂળ દૂર કરવા માટે આપણે એક નિયમ ખબર છે કે બંને બાજુ વર્ગ લેવો. તો બંને બાજુ જો અમે વર્ગ લેશો ને તો વર્ગમૂળ નીકળી જશે. ઓકે, બંને બાજુ શું લઈએ? આપણે વર્ગ લઈએ. બંને બાજુ વર્ગ લેતા, તો જો બંને બાજુ વર્ગ લેવો એટલે અહીંયા 2 ગુણ્યા વર્ગમૂળમાં 90 ના છેદમાં n. ઓકે, આખાનો શું લઈ લઈશું? અહીંયા આપણે વર્ગ લઈ લઈશું. અહીંયા 60 ના છેદમાં n આખાનો વર્ગ લઈ લઈશું. હવે જો હવે વર્ગ લઈશું તો 2 નો વર્ગ કેટલો થશે? 4. હવે 90 ના છેદમાં n આખાનો વર્ગ, તો આમાં વર્ગ અને વર્ગમૂળ શું થશે? ઉડી જશે, એટલે ખાલી શું રહેશે? 90 ના છેદમાં n જ રહેશે. એ જ રીતે આ બાજુ 60 નો વર્ગ 3600 અને n નો વર્ગ કરે તો n સ્ક્વેર. હવે અહીંયા તમે જો તો 9 ગુણ્યા 40 કેટલા થાય? 360. 360 ના છેદમાં n ને આ બાજુ 3600 ના છેદમાં n નો સ્ક્વેર. બરાબર, 360 ના છેદમાં n અને બીજી બાજુ 3600 ના છેદમાં n સ્ક્વેર. હવે આપણે n શોધવાનો છે, તો n વાળા પદ એક બાજુ ને n સંખ્યા એક બાજુ, એટલે તો આપણે શું કરીએ? આ જે n સ્ક્વેર છે એને આ બાજુ લાવી દઈએ, એટલે બંને n ભેગા થઈ જાય. અને 360 ને આ બાજુ લઈએ, સંખ્યા એક બાજુ ને n વાળા પદ એક બાજુ લઈએ. તો જો n સ્ક્વેર ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં, એટલે 360 ની જગ્યાએ ઇન્સર્ટ આ બેને અલ્ટરનેટ કરવાના છે. ઓકે, આ 360 અને n. ઓકે, બંને એકબીજાની ઓપોઝિટ જઈ શકે, ભાગાકારનું ગુણાકારમાં, ગુણાકારનું ભાગાકારમાં. તો જો આ છેદમાં n છે ને 3600 અહીંયા અંશમાં છે, એઝ ઇટ ઇઝ રહેશે. n સ્ક્વેર ભાગાકારમાં, આ બાજુ જાય તો ગુણાકારમાં, અને 360 આ બાજુ છેદમાં આવી જશે. તો શું બચ્યું તે જો હવે n સ્ક્વેર ના છેદમાં n. n સ્ક્વેર એટલે n બે વખત કહેવાય ને, છેદમાં એક n છે એટલે ખાલી શું રહેશે? એકલો n જ રહેશે. આમાં 0 જે ઉડી જાય, 36 ગુણ્યા 10 એ જવાબ આવશે 10. આવી ગયો જવાબ. ઓકે, તો અગાઉનો જે દાખલો ગયો તે આ દાખલા સમજાવવા માટે ગયો, જેથી આ દાખલામાં તમને ઇઝીલી આઈડિયા આવી શકે એમ. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ, દાખલામાં SY આપેલું છે એટલે SX ની જરૂર પડે, તો આપણે SX શોધ્યું. SX વ્યવસ્થિત મળ્યું નહીં, જેવું મળ્યું તેવું આપણે લખી દીધું, બીકોઝ n હતો નહીં. ત્યાર પછી આપણે COV XY શોધ્યું, બીકોઝ આ સૂત્રમાં COV XY ની જરૂર પડે, એમાં પણ વ્યવસ્થિત રકમની મળી, તો જેવી મળી તેવી આપણે લખી દીધી. બસ સૂત્રમાં કિંમત મૂકો અને સોલ્વ કરો તો આન્સર આવી જશે. ઓકે, ક્લિયર? હવે આપણે કાર્લ પિયર્સનના શોર્ટ દાખલામાં લાસ્ટ દાખલો જોવાના છે, એની સાથે આપણી કાર્લ પિયર્સનની મેથડ પૂરી થઈ જશે. હવે લાસ્ટ દાખલો છે તે જો. ઓકે, એક થિયરિટિકલ તરીકે છે, એક્ઝામમાં 1-2 માર્ક્સમાં પૂછી શકે છે. આમાં કંઈ કીધું છે? બે સંબંધિત ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક 0.8 છે એવું કીધું છે. અને અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા છે કે જો આવું હોય તો 2x અને y વચ્ચેનો સહસંબંધાંક કેટલો? 5x અને 3y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થાય? x + 1 y - 3 વચ્ચેનો સહસંબંધાંક કેટલો થાય? એવું કંઈક પૂછેલું છે.
તો સૌથી પહેલા અમુક બેઝિક પોઈન્ટ તમને સમજાવી દઉં તો તમને આઈડિયા આવી જાય. જો માની લો કે આ એક્સ છે અને આ વાય છે. ઓકે, ધ્યાન આપજો એટલે આઈડિયા આવી જશે. 10 છે, 15 છે, 20, 30, 40. ધારો કે 25, 35, 30, 16, 18. ઓકે, આ બે ચલ છે. તમે ત્રણમાંથી જે પણ સૂત્ર ઇઝી પર એ સૂત્ર તમે દાખલો ગણીનો અને આર તમે શું તો આર ધારો કે આવ્યો 0.6 આવ્યો. બરાબર, તમે આર સુધી કર્યો, આનો જવાબ કેટલો આવ્યો? 0.6 આવ્યો. ઓકે, આ એક રકમ છે, એક્સ ની રકમ છે અને આ વાય ની રકમ છે. ઓકે, એમાં જે સૂત્ર અપ્લાય થતું હોય, ધારો કે x - x બાર કે યુવી જે પણ સૂત્ર તમે દાખલો ગણીનો અને જવાબ કેટલો આવ્યો? 0.6 આવ્યો. હવે સહસંબંધાંક એમાં એક રૂલ્સ છે. રૂલ્સ એ છે કે જો આપણે x ની બધી કિંમતને, ઓકે, તમે x ને y નો સહસંબંધાંક શોધી કાઢ્યો છે, પણ હવે મેં શું કર્યું ખબર? x ને બધી રકમ છે ને બધામાં બે બે પ્લસ કરી દીધા. બધામાં શું કર્યા? બે પ્લસ કર્યા, એટલે કે નવો x તમને મળશે. કેટલો નવો x મળ્યો? બધામાં બે પ્લસ કરો તો 10 ને 2 12, 15 ને 2 17, 20 ને 2 22, 30 ને 2 32, 40 ને 2 42. અને y માં કઈ નહીં કર્યું, y ને એમને એમ જ જવા દીધા 25, 35, 36, 16 અને 18. હવે ફરીથી તમે સહસંબંધાંક આનો શોધો, r શોધો. તો તમે r શોધશો ને તો જવાબ કેટલા આવશે ખબર? આ જ આવશે 0.6. તો અહીંયા તમે કર્યું શું? x ની દરેકે દરેક રકમમાં તમે શું કર્યા? +2 કર્યા. ઓકે, તો આ નવો x મળ્યો અને y માં કઈ નહીં કર્યું, y એઝ ઇટ ઇઝ રાખ્યો. અને તમે ફરીથી જો r શોધશો તો આનો જવાબ આ જ આવશે, સેમ ટુ સેમ 0.6. ઓકે, તો અહીંયા તમે ફક્ત x માં ચેન્જીસ કર્યો. ચલો હું y માં પણ ચેન્જીસ કરું. y માં ધારો કે એક માઇનસ કર્યું બધામાં, y માં એક માઇનસ કર્યું, આમાં શું કર્યું? બધામાં +2 કર્યા, y માં બધામાં એક માઇનસ કર્યું. ચલો, તો આપણે નવો x ને નવો y મળશે. ઓકે, તો x માં બધામાં પ્લસ કર્યું, y માં બધામાં માઇનસ કર્યું. 25 માંથી 1 જાય 24, 35 માંથી 1 જાય 34, 36 માંથી 1 જાય 35, આમાં 15, આમાં 17. અને જો તમે r શોધશો તો જવાબ કેટલો આવશે? તો જવાબ એનો એ જ આવશે. તો અહીંયા શું ખબર પડી? તે તો એક રૂલ્સ તમને ખબર પડી કે જ્યારે બે ચલ વચ્ચે તમારી પાસે સહસંબંધાંક હોય અને તમે બે ચલની, એટલે કે x ની વાત કરીએ, x માં કોઈ પણ રકમ તમે પ્લસ કરો પણ બધામાં સરખી, એવું નહીં કે આમાં +2 કરો આમાં +3, એવું નહીં. બધામાં એક સરખી અમાઉન્ટ પ્લસ કરો કે પછી માઇનસ કરો, x માં કરો કે y માં કે બંનેમાં, કોઈ ચોક્કસ અમાઉન્ટ બધા પદમાં તમે શું કરો? હમણાં કીધું તે રીતે. ચલો, બધામાં તમે +5 કર્યા, આ બાજુ બધામાં -8 કર્યા, તો જવાબ કેટલો રહેશે? 0.6 નો 0.6 જ રહેશે, બદલાશે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે, ધારો કે આ બાજુ બધી રકમમાં તમે -8 કર્યા ને આ બાજુ બધી રકમમાં +4 કર્યા, તો બી જવાબ કેટલો આવશે? એનો 0.6 જ. +4 ને point કરીને તમે આન્સર શોધશો, જવાબ એનો એ જ આવે. એવું તો ઘરે ટ્રાય કરજો, આગળ કોઈ બી દાખલો ગયો હશે, બરાબર છે, આવી રીતે કોઈમાં બંને માટે ચેન્જીસ કરજો અને r શોધજો, તો આનો જવાબ એનો એ જ આવશે, પોઈન્ટ ટુ પોઈન્ટ મેચ થશે. એટલે કે અહીંયા સરવાળા અને બાદબાકીની એના પર કોઈ અસર થતી નથી. બરાબર છે, સરવાળા કે બાદબાકીની કોઈ અસર થતી નથી, જવાબ ત્યાંનો ત્યાં જ રહી. આ સરવાળા બાદબાકી એ જ રીતે સેમ ટુ સેમ ગુણાકાર ભાગાકારની પણ અસર નહીં થતી. ધારો કે આ બધી રકમને હું 2 સાથે ગુણી કાઢું, બધાને કોની સાથે ગુણી કાઢું? 2 સાથે. આ બાજુ પણ બધી રકમને ધારો કે 4 સાથે ગુણી કાઢું અને જો સહસંબંધાંક શોધે તો જવાબ એનો એ જ આવશે. જવાબ 0.6 નો 0.6 જ આવશે. એ જ રીતે આ બાજુ ધારો કે બધી રકમને 5 વડે ભાગી નાખું, બધાને કેટલા વડે ભાગી નાખું? 5 વડે. બધાને 5 વડે ભાગી નાખું ને આ બાજુ બધાને 3 વડે ગુણી કાઢું, બધાને શું કર્યું? 3 વડે ગુણી કાઢ્યું, તો બી જવાબ એનો એ જ આવશે. ખ્યાલ આવ્યો? તો કહેવાનો પોઈન્ટ શું કે તમે બધા ચલમાં એક સરખો સરવાળો કરો કે બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, એવી સિચ્યુએશનમાં જવાબ બદલાતો નથી, એનો એ જ આવે છે. ઓકે, જવાબ એનો એ જ આવે છે. ઓકે, હવે ધારો કે એક સાથે બે વસ્તુ કરો. ધારો કે આમાં શું કરો? તમે બધામાં +2 કરો, પછી જે જવાબ આવે ને, ઓકે, પછી જે બધાને 3 સાથે ગુણો, પછી જે જવાબ આવશે, એટલે જો અહીંયા બતાવી દો, બધાને તમે 3 સાથે ગુણો. ઓકે, તો કેટલો જવાબ આવ્યો? અહીંયા 30 આવ્યો, અહીંયા 45 આવ્યો, અહીંયા 60 આવશે, અહીંયા 90 આવશે, 120. બધાને 3 સાથે ગુણ્યું, જે જવાબ આવ્યો પછી એમાં પાછા તમે -2 બધામાં કર્યા. ઓકે, એટલે તમે ગુણાકાર અને બાદબાકી બંને જ કરી. એ જ રીતે y માં પણ આવું જ કંઈ કર્યું. ધારો કે બધામાં 5 વડે ભાગાકાર કર્યો, જે જવાબ આવ્યો એને પાછું 2 ઉમેર્યા, તો આવી પરિસ્થિતિમાં પણ જવાબ એનો એ જ આવશે, 0.6 જ આવશે. એટલે કીધું ને, ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો કે બાદબાકી, તો એક જ ચલમાં ગુણાકાર ભાગાકાર બધું કરો તો પણ જવાબ ત્યાંનો ત્યાં જ રહેશે. તો પછી આમાં નવું શું આવ્યું? તો જવાબ બદલાશે ક્યારે?
જવાબ ક્યારે બદલાશે? એમાં બદલાશે એટલે 0.6 તો આવશે જ, ખાલી એનો સાઇન બદલાશે, બીજું આમાં કંઈ નહીં થઈ શકે. તો એનો સાઇન ક્યારે બદલાય? એટલે કે પ્લસનું માઇનસ થઈ શકે, માઇનસનું પ્લસ થઈ શકે. તો સાઇન ક્યારે બદલાશે? જ્યારે એક્સ ને વાય માઇનસ થઈ જાય ને ત્યારે સાઇન બદલાય. એક્સ ને વાય માઇનસ, ને માઇનસ કઈ સિચ્યુએશનમાં થશે? જો તમે બધાને -2 વડે ગુનો. બધાને કોના વડે ગુનો? -2 વડે. તો જો ગુણાકારની અસર તો નથી પડતી, બરાબર છે, બટ અહીંયા થશે શું? -2 વડે ગુણવાથી આ 10 કેવા થઈ જશે? -15 કેવા થઈ જશે? માઇનસ, બધા માઇનસ થઈ જશે. તો આવી સિચ્યુએશનમાં આર નો જવાબ 0.6 આવશે, બટ એ કેવો છે? અહીંયા પ્લસ છે, એને બદલે કેવો થઈ જશે? માઇનસ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો ક્યારે સહસંબંધ ચેન્જ થશે? ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી ચેન્જ નહીં થશે, બટ એ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીથી જો ચલ માઇનસમાં ગયો તો એનો સાઇન શું થઈ જશે? માઇનસ થઈ જશે. બીજું કંઈ નહીં, સાઇન બદલાઈ જશે. પ્લસ હશે તો માઇનસ, માઇનસ હશે તો પ્લસ. ઓકે, ચલો એક એક્ઝામ્પલ લેવું ફરીથી. ચલો મેં અહીંયા વાયમાં શું કર્યું? બધાને 5 વડે ખાલી ભાગાકાર કર્યો. ઓકે, બધાનો શું કર્યો? 5 થી ભાગાકાર કર્યો. દરેકે દરેક સંખ્યાને 5 વડે ભાગી નાખી. અને વાયમાં શું કર્યું? બધાને ગુણ્યું. ઓકે, -5 વડે બધાને ગુણ્યું. તો ચલો અહીંયા શું થશે? વાયને માઇનસ સાથે ગુણ્યું એટલે વાયને બધી રકમ કેવી થશે? માઇનસ, એટલે કે વાય માઇનસમાં ચાલ્યો ગયો છે. તો હવે જવાબ શું આવશે? જો પહેલાનો જવાબ 0.6 હશે તો હવે જવાબ કેટલો આવશે? નવો આર કેટલો થશે? -0.6 થશે. ધારો કે પહેલાનો જવાબ માઇનસમાં 0.4 હોતે. ઓકે, હવે આ માઇનસ છે તો પછી જવાબ કેટલો થઈ જશે? પ્લસમાં આવી જશે. એટલે કે સાઇન બદલાઈ જશે. આનું માઇનસ છે તો એનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. ખ્યાલ આવ્યો? સાઇન ઓપોઝિટ થઈ જાય. આપણે અહીંયા 0.6 છે તો આ ચેન્જીસને પરિણામે આર કેટલો આવશે? -0.6. હવે બીજું અહીંયા સમજજો. અહીંયા તમે બધાને 5 વડે ગુણ્યું છે. ચલો અહીંયા ઘડી પણ બધાને તમે ગુણાકાર કર્યું, દરેકે દરેક સંખ્યાને ગુણ્યું. ધારો કે -3 વડે ગુણ્યું તો શું થશે? તો અહીંયા પણ અહીંયા તો વાય બધો માઇનસમાં ચાલ્યો ગયો, એક્સ પણ કેમાં આવી ગયો? માઇનસમાં આવી ગયો. આપણે ખબર છે આ બી માઇનસમાં ગયું, આ બી માઇનસમાં ગયું. માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય? તો પ્લસ જ થઈ જાય. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આવી સિચ્યુએશનમાં બી જવાબ તાનો ત્યાં જ રહેશે, 0.6 બદલાશે નહીં. તો ક્યારે જવાબ બદલાય? બસ હવે એ યાદ રાખી દો. જો ફક્ત કોઈ એક માઇનસમાં ચાલ્યું જાય એક્સ કે વાય માંથી, આવો ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરવાથી જો કોઈ એક પણ માઇનસમાં ગયું, ફક્ત એક જ, જો કોઈ એક માઇનસમાં જાય તો એનું ફક્ત સાઇન બદલાઈ જશે. +0.6 હશે તો નવો આર કેવો આવશે? -6 આવશે. જો માઇનસ હશે તો એ પ્લસ આવશે. કોઈ પણ એક માઇનસમાં જાય તો, બંને માઇનસમાં જાય તો માઇનસ માઇનસ પાછા પ્લસ એટલે ત્યાંનું ત્યાં જ આવી જશે. બસ આ એક નિયમ યાદ રાખવાનો છે. હવે જો દાખલા તમને ખ્યાલ આવી જશે. ઓકે, આમાં અલગ અલગ એક્ઝામ્પલ લીધા છે. બે સંબંધિત ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક 0.8 છે. એટલે કે બે ચલ વચ્ચે અત્યારે હાલમાં 0.8 છે. હવે લોકોએ ચેન્જીસ કર્યું. 2x અને y. હવે અહીંયા જો 2x અને y એટલે કે x ને શું કર્યું તમે? 2 સાથે ગુણ્યું છે. x ને 2 સાથે x ના બધા ચલને તમે શું કર્યું કહેવાય? આનો મીનિંગ 2 સાથે ગુણ્યું, અને y ને કંઈ નથી કર્યું. તો કોઈ જવાબ બદલાશે નહીં. જવાબ કેટલો રહેશે? 0.8 નો 0.8 જ રહેશે. ખ્યાલ આવ્યો? ચલો બીજી સિચ્યુએશન. 5x અને 3y વચ્ચે. તો અહીંયા 5x 3y એટલે તમે x ને શું કર્યું? 5 સાથે ગુણ્યું અને y ને શું કર્યું? 3 સાથે ગુણ્યું. તો સાઇન બદલાય છે. x ને y તો એઝ ઇટ ઇઝ રહી છે. ઓકે, તો 0.8 જ રહેશે. અહીંયા આગળ તમે શું કર્યું? x માં 1 ઉમેર્યા અને y માં શું કર્યા? 3 માઇનસ કર્યા છે. ઓકે, 3 બાદ કર્યા છે. તો અહીંયા y માઇનસમાં નહીં જતો. ફરીથી જુઓ, ઘણી વાર સ્ટુડન્ટ વિચારે y માઇનસ એટલે y માઇનસમાં ગયો. ના, y માઇનસમાં ગયો નથી. અહીંયા આગળ y માઇનસમાં નથી ગયો. ઓકે, y અહીંયા માઇનસમાં નહીં. અહીંયા તમે જો y ને ફોકસ કરો, y પર જો, y કેવો છે અત્યારે? પ્લસમાં છે, માઇનસમાં ગયો છે? નથી ગયો. ઓકે, તો અહીંયા y માઇનસમાં જાય તો સાઇન બદલાય. ઓકે, અહીંયા બંને x ને y જો, x ને y કેવા છે? અહીંયા x ને y પર ફોકસ કરો. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં ગયો તો x ને y પર ફોકસ કરો. જો અહીંયા આપણે ઉપર જે એક્ઝામ્પલ સમજાયું તેના પર ફોકસ કરીએ. જો અહીંયા ઘડી જો આપણે દરેકે દરેક ચલમાં x ની વાત કરીએ તો એમાં -3 બધામાં કરીશું તો આનાથી શું x ની બધી રકમ માઇનસમાં ચાલી જશે? નહીં. અગર 1 2 ચાલી પણ જાય, માની લો કે અહીંયા 1 હોય તો 1 -3 આ -2 જઈ શકે, પણ બધી થોડી જશે. બધી ક્યારે માઇનસમાં જાય? સોરી, 10 માંથી બધામાંથી આપણે જે -3 કરીશું 10 15, તો એનાથી બધી રકમ માઇનસમાં નહીં આવી જશે. ઓકે, આનાથી જો x નો જવાબ આવશે તો કેટલો આવશે? અહીંયા 7 આવશે. ઓકે, 15 માંથી 3 જાય તો અહીંયા 12 આવશે. અહીંયા x તમે જો શું x ની બધી રકમ માઇનસમાં જાય છે? નહીં, x માઇનસમાં જતો નથી. પણ જો આ દરેકે દરેક રકમને આપણે ગુણીએ -3 સાથે,
જો -3 સાથે ગુણીશું તો અહીંયા કોમન છે કે બધી રકમ શું થઈ જશે, માઇનસમાં આવી જશે. જો તો અહીંયા આગળ એમ કહી શકે કે આખો x કેમાં ચાલ્યો ગયો, માઇનસમાં ચાલ્યો ગયો. તો અહીંયા આગળ તમારે ફોકસ શું જોવાનું કે x કે y માઇનસમાં જાય છે કે નહીં. અહીંયા આગળ તમે જો તો x પર ખાલી ફોકસ કરો, x ને y પર ફોકસ કરો. બંને અત્યારે કેવા છે, પ્લસમાં છે, માઇનસમાં નથી ગયા. બંને પ્લસમાં જ છે તો જવાબ શું આવશે, એનો એ જ આવશે. એટલે શોર્ટમાં તમારે ફોકસ કોના પર કરો, x અને y પર કરો કે x ને y શું એ માઇનસમાં ગયા છે, નથી ગયા. ચલો ફોર્થ 2x - 6. તો અહીંયા x કોની સાથે ગુણાયો, 2 સાથે ગુણાયો અને 6 માઇનસ કર્યા છે. બટ અહીંયા તમારે x પર ફોકસ કરો, x તો પ્લસમાં જ છે ને. અહીંયા 7y + 9. ઓકે, અને 7 સાથે ગુણ્યું અને 9 પ્લસ કર્યા છે. અહીંયા તમે y પર ફોકસ કરો તો y પ્લસમાં જ છે તો જવાબ નહીં બદલાશે, બંને એઝ ઇટ ઇઝ રહેશે. હવે આગળ જો 2x y + 9. તો અહીંયા x કોની સાથે ગુણાયો, 2 સાથે. અહીંયા y માં 9 પ્લસ કર્યા, પણ x ને y તો તમારા પ્લસમાં જ છે તો 0.8 ના 0.8 જ રહેશે. x - 12, 5y - 4. અહીંયા પણ જો x માંથી 12 માઇનસ કર્યા, પણ x તો પ્લસમાં જ છે. અહીંયા 5y - 4, y ને 5 સાથે ગુણ્યું અને 4 માઇનસ કર્યા. બટ ખાલી જો તમે y ને જો તો y અત્યારે પ્લસમાં જ છે, માઇનસ નથી ગયો. તો જવાબ એનો એ જ આવશે, x ને y બંને પ્લસમાં જ છે. તો અહીંયા દરેક જે એક્ઝામ્પલ છે મેં પોઈન્ટ પર જો ફોકસ કરો, એકદમ સિમ્પલ ઇઝી. તમારે ફોકસ ખાલી x ને y પર કરવાનું. ઓકે, મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું છે કે આ શું છે તે, કે બધામાં +3 ઉમેરો કે +3 માઇનસ કરો, ગુણાકાર ભાગાકાર, એ સમજાવ્યું. હવે એકદમ જો શોર્ટકટમાં કહો ને, જવાબમાં વધારે વિચારો ને, તમારે ખાલી x ને y ને જ જોવાનું. ઓકે, આ બધામાં જો x ને y માં કોઈ ચેન્જીસ આવ્યો, બંને કેવા છે, પ્લસમાં છે, કોઈ ચેન્જીસ આવ્યો નથી, તો જવાબ પણ નહીં બદલાશે. હવે આમાં જોઈએ x ના છેદમાં 6, y ના છેદમાં 2. અહીંયા પણ તમે જો x અને y બંને પ્લસમાં જ છે. ભલે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી ઇમ્પોર્ટન્ટ નથી. x ને y કેવા છે, તે પ્લસમાં છે તો જવાબ એનો એ જ રહેશે. એ જ રીતે આ એક્ઝામ્પલ જો 5x - 1. અહીંયા પણ x જો પ્લસમાં છે, અહીંયા y પ્લસમાં છે. ઓકે, પ્લસ x કે y માઇનસમાં ગયા નથી. પછી ગુણાકાર ભાગાકાર જે થયું હોય તે જવાબ એનો જ રહેશે. હવે અહીંયા તમને આઈડિયા આવી જશે. જો -x ને y. હવે અહીંયા x કેમાં ચાલ્યો ગયો, માઇનસમાં ગયો, y નહીં ગયો, બટ x માઇનસમાં ગયો તો જવાબ બી બદલાઈ જશે. 0.8 છે તો કેવા આવશે હવે, -0.8. એટલે શોર્ટકટમાં તમારે ખાલી શું જોવાનું, x અને y. નિયમ પ્રમાણે એવું છે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકીની ઇફેક્ટ નહીં આવે. બટ જો કોઈ માઇનસ સંખ્યા સાથે ગુણાકાર ભાગાકાર થઈ જાય, માઇનસ સંખ્યા સાથે, કારણ કે જો માઇનસ સંખ્યા સાથે તમે ગુણાકાર ભાગાકાર કરો ને તો જવાબ માઇનસમાં ચાલ્યો જાય, x ને y નો. એના માટે x ની બધી રકમ માઇનસમાં ચાલી જાય એમ. ઓકે, એ નિયમ પ્રમાણે. હવે નિયમમાં અમુક સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય તો બેસ્ટ ઓપ્શન છે કે x ને y ને જો x ને y પ્લસમાં છે તો જવાબ એનો જ રહી. જો આમાંથી કોઈ બી માઇનસમાં ગયું તો જવાબ બદલાઈ શકે છે. ને કોઈ એક જ જાય તો બંને માઇનસમાં જાય તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે. જો આમાં એકલો x છે, આમાં y છે, બટ y જો કેવા છે, અહીંયા -3 છે, એટલે કે y માઇનસમાં કહેવાય ને. y નો સાઇન તમે પૂછો, y નો સાઇન પણ કેવો કહેવાય, માઇનસમાં આવી ગયું. તો અહીંયા x પ્લસમાં છે બટ y કેવો છે, માઇનસમાં. અથવા બીજી રીતે વિચારે તો y ને કેટલા સાથે ગુણ્યું છે, -3 સાથે ગુણ્યું છે. ને તમે જો 3 સાથે ગુણ્યું છે તો ઇશ્યુ નહીં, બટ -3 સાથે ગુણ્યું, y બધા માઇનસમાં ચાલ્યા જશે. તો અહીંયા x પ્લસ કહેવાય, જ્યારે y માઇનસ કહેવાય. તો સાઇન ચેન્જ થઈ જશે, માઇનસમાં આવી જશે. હવે અહીંયા જો x પણ માઇનસમાં છે, y પણ માઇનસમાં, બંને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે જવાબ ત્યાંનો ત્યાં જ રહેશે. ઓકે, હવે એકદમ શોર્ટકટમાં જો વધારે કંઈ જ નહીં વિચારવું હોય ને, એકદમ સિમ્પલ. ધારો કે એ લોકોએ r આપેલો છે 0.5 અને અલગ અલગ સિચ્યુએશન આપેલી હોય તો એમાં ખાલી જોવાનું કોને, x ને y ને જોવાનું. જો x ને y ખાલી આવી રીતે આપેલા હોય તો જવાબ 0.5 નો 0.5 જ રહી. ઓકે, જો x માઇનસમાં આપેલું હોય ને y પ્લસમાં છે તો અહીંયા સાઇન બદલાઈ જશે. બરાબર, જો y માઇનસમાં હોય ને x પ્લસમાં છે તો બી સાઇન બદલાઈ જશે. અને જો બંને માઇનસમાં ચાલ્યા જાય તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો જવાબ એનો એ જ રહેશે. ખ્યાલ આવ્યો? આ એકદમ શોર્ટકટમાં, વધારે કંઈ નહીં વિચારવું હોય તો બસ આટલું યાદ રાખવાનું છે. ઓકે, બંને પ્લસ છે તો આપણે પ્લસ પ્લસ એટલે પ્લસ જ રહી. ઓકે, એક માઇનસ છે ને બીજું પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય. એક પ્લસ છે ને બીજું માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ. બંને માઇનસમાં છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે પ્લસ 0.5 રહેશે. તો વધારે નહીં વિચારો, એક આ સિમ્પલ બેઝિક જે મેથ્સના નિયમ છે ને એ જ ઇનશોર્ટ ફોલો થાય છે. પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. બસ આ રીતનો એક નિયમ લાગુ પડે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ નંબર 12. x જો કેવો છે, માઇનસમાં છે ને y તો પ્લસમાં જ છે, x માઇનસમાં આવી ગયો તો માઇનસ પ્લસ માઇનસ, જવાબ 0.8 થઈ જશે. ઓકે, ત્યાર પછી આ પ્લસ x છે ને આ y કેવો છે, આવી જો x ને y બંને જો કેવા છે, પ્લસમાં જ છે. x પણ પ્લસમાં છે અને y પણ પ્લસમાં, એટલે આપણો જવાબ જેનો છે એ જ રહેશે. 0.8 ના 0.8 જ રહેશે. ઓકે, તો સમજીને પ્રેક્ટિકલી યાદ રાખજો કે શું નિયમ છે તે.
ડાયરેક્ટ હું તમને શોર્ટકટ કહી દઉં તમને આઈડિયા આવી જાય, બટ એટલીસ્ટ નિયમ તો ખબર હોવી જોઈએ ને કે આમાં કરીએ છીએ શું તે એમ. ચલો અહીંયા x કેવો છે પ્લસમાં, બટ y જો y કેવો ગયો માઇનસમાં ગયો છે, y કેવો ગયો માઇનસમાં ગયો, એટલે સાઇન બી બદલાઈ જશે, 0.8 આવશે. અહીંયા x -3x એટલે x માઇનસમાં છે, -3y અહીંયા પણ y માઇનસમાં છે. જો બંને કેમાં ગયા માઇનસમાં ગયા, માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, એટલે જવાબ એનો એ જ રહેશે, 0.8 ના 0.8 જ રહેશે. અહીંયા આગળ જો તો x તમે જો x કેવો ચાલ્યો ગયો છે માઇનસ, બટ y તો પ્લસમાં જ છે, ખાલી x માઇનસમાં ગયો છે, તો માઇનસમાં ગયો એટલે સાઇન ચેન્જ થઈ જશે. અહીંયા આગળ જો x પ્લસમાં છે જ્યારે y માઇનસમાં ગયો છે, જો y માઇનસમાં ગયો છે, y માઇનસમાં ગયો એટલે સાઇન ચેન્જ થઈ જશે 0.8. ઓકે, તો સિમ્પલ નિયમ તમારે શું યાદ રાખવાનું છે તે દાખલામાં તમને જે જવાબ આપેલો હશે, ઓકે, જો x કે y બંને માંથી કોઈ એક પણ માઇનસમાં જાય, એકલું x માઇનસમાં જાય કે એકલું y માઇનસમાં જાય, એકદમ શોર્ટમાં કઈ જ નહીં વિચારવું, એ લાસ્ટ ઓપ્શન x કે y માંથી કોઈ પણ એક માઇનસ બતાવે તો એવી સિચ્યુએશનમાં x કે y માંથી કોઈ પણ જો માઇનસમાં ચાલ્યું જાય તો એવી સિચ્યુએશનમાં શું થશે, આ 0.8 છે તો એનો જવાબ શું આવશે -0.8, એનો અહીંયા સાઇન બદલાઈ જશે, બરાબર છે. ત્યારે એની સિચ્યુએશનમાં સાઇન ચેન્જ થઈ જશે. બસ તમારે બેઝિકલી બસ આટલું રૂલ્સ યાદ રાખવાનો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે કાર્લ પિયર્સનની મેથડ છે એ મેથડ અહીંયા આપણી કમ્પ્લીટ થઈ છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે લાસ્ટ મેથડ બાકી છે ચેપ્ટરની 2 બેઝિક મેથડ છે, કાર્લ પિયર્સન ને બીજું સ્પીયરમેન, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્પીયરમેન ચાલુ કરીશું.